તો મિત્રો આ છે એસબી હિન્દુસ્તાની ટીમ એક્ટર મફુ કાકા, આ છે મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમ એક્ટર વાઘુભા અને બલ્લુ। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે એસબી હિન્દુસ્તાની ટીમ એક્ટરોના ગામમાં આવી ગયા છીએ હાંસાપુર। આ હાંસાપુરનો ગેટ છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે જઈશું એસબી હિન્દુસ્તાની ટીમ એક્ટરોના ઘર બતાવીશું, તો વિડીયોમાં બને રહેજો મિત્રો। અંદર પ્રવેશ કરતાના સાઈડમાં હાંસાપુરની સ્કૂલ આવે છે, તમે જોઈ શકો છો। તો મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર। તો આજે આપણે તમને એસબી હિન્દુસ્તાની ટીમની મુલાકાત કરાવીશું, તેમનું ગામ બતાવીશું, તેમના વિડીયોના લોકેશન બતાવીશું। તો વિડીયોમાં જોરદાર મજા આવવાની છે। તો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આપણે વિડીયોનું સ્ટાર્ટ, તમે આ લોકેશન જોયું હશે મોમાનું મંદિર, ત્યાંથી જ મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે। કારણ કે વિડીયો આપણે બીજું બધું બતાવીશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે, એ માટે મિત્રો તમે ઘણા બધા વિડીયોમાં આ લોકેશન જોયું હશે મોમાનું મંદિર, તમે આજુબાજુ આ લોકેશન જોઈ શકો છો। અને ઘણા મિત્રો એવા હોય કે ના ઓળખતા હોય એસબી હિન્દુસ્તાની ટીમને, તો મિત્રો એસબી હિન્દુસ્તાની એક કોમેડી યુટ્યુબ ચેનલ છે અને જોરદાર કોમેડી વિડીયો બનાવે છે। ઘણા મિલિયન્સમાં તેમના સબસ્ક્રાઈબર છે અને મિલિયન્સમાં વ્યૂઝ પણ આવતા હોય છે। તો તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ મોમાના મંદિરે અને અહીંથી જ આપણે વિડીયોનું સ્ટાર્ટ કરીશું। તો ચલો પહેલાં તો તમને આ પૂરેપૂરું લોકેશન બતાવી લઉં, પછી આપણે જઈશું એસબી હિન્દુસ્તાની ટીમના ગામમાં અને તેમના ઘર બતાવીશું, તેમના લોકેશન, તેમની ગાડી, બધી જ આપણે માહિતી આપવાના છીએ વિડીયોમાં। તો વિડીયોમાં બન્યા રહેજો। તો ચલો પહેલાં આપણે આ મોમાનું મંદિર જોઈ લઈએ। અહીંયા ઘણા બધા વિડીયોનું શૂટિંગ થયું છે, તે પણ તમને બતાવીશું। તો ચલો આપણે જોઈએ મોમાનું મંદિર। તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મામાનું મંદિર સામે અને આ છે લોકેશન। એસબી હિન્દુસ્તાની ટીમના મિત્રો ઘણા બધા વિડીયો અહીંયા શૂટિંગ થયેલા છે અને હવે આપણે મામાના દર્શન કરીશું। અને મોટા ભાગે વિડીયો ઘણા બધા અહીંયા શૂટ થયેલા છે। અને તેમના ગામની વાત કરીએ તો મિત્રો પાટણ નજીક હાંસાપુર કરીને એક ગામ છે, ત્યાં ફૂમતાલજીની ટીમ અને તેમનું ગામ આવેલું છે। તો હવે આપણે જઈશું મામાના મંદિરના દર્શન કરવા માટે, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મામાનું મંદિર અને અહીંયા મિત્રો ઘણા બધા વિડીયોના શૂટ થયેલા છે। આ તળાવ જોઈ શકો છો, અત્યારે તો અહીંયા પાણી ઘણું બધું ભરાઈ ગયું છે, પણ જ્યારે આ બાવળ નીચે મિત્રો એક વિડીયો શૂટ થયો હતો, અત્યારે મિત્રો તળાવમાં ખૂબ ઘણું બધું પાણી છે। હવે તમને બીજા આજુબાજુના લોકેશન બતાવીશ, એ પણ વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો આ બધા રસ્તાઓ તમે વિડીયો જોતા હશો તો તમને રેગ્યુલર ખબર પડી ગઈ હશે, કારણ કે મિત્રો અહીંયા ઘણા બધા વિડીયોનું શૂટ થયેલું છે। તમે જોઈ શકો છો મિત્રો પૂરેપૂરું લોકેશન આજુબાજુનું। અને આ છે મોમાના મંદિરના પાછળનો ભાગ। અને મિત્રો અહીંયા એક વિડીયો બનાવે તો તેમને ઝાડ વાવ્યા હતા, તે મિત્રો આ જોઈ શકો છો। અને મિત્રો હવે આપણે આ મોમાનું મંદિર તો જોઈ લીધું, હવે આપણે જઈશું તેમના ગામમાં હાંસાપુરમાં અને ત્યાં જઈને તેમના ઘર બતાવીશું, તેમની ગાડી, લોકેશન। આ મિત્રો મેઇન લોકેશન તો આપણે બતાવી દીધું છે, કારણ કે વિડીયોની શરૂઆત જ આપણે અહીંથી કરી છે। હવે આપણે જઈશું તેમના ગામમાં અને તેમનું ગામ બતાવીશું, તેમની સ્કૂલ બતાવીશું। તો વિડીયોમાં બન્યા રહેજો। આ છે મિત્રો મામાનું મંદિર, બહુ ફેમસ જગ્યા મિત્રો આ બની ગઈ છે, કારણ કે એસબી હિન્દુસ્તાનીના વિડીયોના કારણે જ બહુ બધા એમના શૂટિંગ થયા છે, એ માટે ઘણી બધી પબ્લિક આ લોકેશન જાણે છે। તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને અહીંયા વિડીયો બનાવવા આવો ને, આવો ને, સ્ટાર્ટ તો અહીંથી જ કરેલું છે। એ પહેલાં અહીંયા જ વિડીયો બનાવતો ને? હા, આમની કૃપા છે એના પર। મોટા ભાગે આર્યું લોકેશન બનાવ્યું, અહીંથી જ ચાલુ કર્યું એમને। હા, એટલે હવે તો અઠવાડિયામાં એક વાર જ અહીંયા આવે ને, એવું નક્કી ન હોય, ગમે ત્યારે વિડીયો બનાવવા અહીંયા આવે। હા, મૂળ તૈયાર તો આવી જાય। બરાબર। હુકમ એમનો થઈ જાય ને તો ગમે તે મોનવી ગમે તે ફરતું હોય ને તો બી હોય હાજર થઈ જાય। એમના હુકમો પર થયેલ છે બધું। કુમતાજી અમને અહીંથી જ વિડીયો બનાવી, અહીંથી મુહૂર્ત અહીંથી કરેલું, અમનો જ આશીર્વાદ છે એમને બધાને, ઉજવાડ્યું છે અમને જ બધું।
તો મિત્રો આપણે હવે મામાના મંદિરના દર્શન કરી લીધા, દાદા પાસે થોડી ઘણી માહિતી પણ લઈ લીધી. હવે આપણે જઈશું મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમના ગામમાં, એટલે કે વાંસાપુરમાં, અને ગામમાં જઈને તેમનું ઘર બતાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચલો મિત્રો હવે આપણે જઈએ વાંસાપુર ગામની અંદર. આ